બનાસકાંઠાના કાંકરેજના થરામાં ખાતરની ઘટ વર્તાય છે. જોકે યુરિયા ખાતરનો પ્રાપ્ત જથ્થો ના મળતા ખેડૂતોએ વહેલી સવારથી લઈને લગાવી સતત 3 દિવસથી ખેડૂતોને ખાતર માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જોકે વાવણી બાદ યુરિયા ખાતરની જરૂરિયાત વર્તાતા ખેડૂતો એગ્રો સેન્ટરની બહાર જોવા મળ્યા. રાજ્યમાં હાલ રવિ સિઝનનું વાવેતર થઈ રહ્યું છે. જોકે રવિ સિઝનમાં ખાતરની અછત ઊભી થઈ છે. કાંકરેજના થરામાં ખાતરની ઘટ સર્જાતા ખેડૂતોના હાલ બેહાલ છે. વાવણી બાદ ખેડૂતોને ખાતરનો પ્રાપ્ત જથ્થો નથી મળી રહ્યો. જોકે ખાતર લેવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતો લાઈનો લગાવી ખાતર લેવા મજબૂર બન્યા છે. સતત 3 દિવસથી થરા પંથકમાં ખાતર ના મળતા ખેડૂતો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. વાવણી કર્યા બાદ ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. રાયડો, ઈસબગુલ અને બટાકાનું વાવેતર તો થયું, પરંતુ હાલ ખાતર ના મળતા ખેડૂતો કતારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. થરામાં આવેલો એગ્રો સેન્ટરની દુકાન ઉપર મોટી લાઈનો લગાવી ખાતર માટે ખેડૂતો રઝળપાટ કરતા જોવા મળ્યા. હું આવું છું તાંતિયાણાથી, કારણ કે આવું છું વહેલા 7:30 વાગે કે 6 વાગે. તારનો લાઇનમાં જ છું. હજી સુધી ખાતરનું સેટિંગ થયું નહીં, અને કારણ કે હજી એક થેલી ચાલે છે અને મારે જરૂર છે 500 કે 100 થેલીની, બરાબર. અને કારણ કે ખાતર ના નાખો ને તો ખેતીનું ઉત્પાદન એકદમ ડાઉન થતું રહે, અમારે નિષ્ફળ જાય ખર્ચો કરેલો, બરાબર ને. પછી કારણ કે એરંડાનો પાકો એમાં એકાદ વાર પાણી વાળાને ખાતર ના નાખો તો ચાલે, બરાબર. પણ ઘઉંનો પાક છે, પછી મકાઈ છે ભેંસો માટે, એમાં તો ફરજિયાત 3-4 પાણીનું પિયત કહેવાય, એટલે એમાં 2 થી 3 વખત ખાતર નાખવું પડે ને ઘઉંના પાકમાં કંઈ નિષ્ફળ થાય, બરાબર. અમે ખાવા લાયક ઘર માટે કારણ કે વીઘે છે ને 40 થી 50 મણ થાય ખાતર નાખો તો, ને કે 20 મણ થાય એટલે માર્કેટમાં લાવી જ ના એક. એટલે દાણાની છે ને બસ તંગી થાય, કારણ કે અત્યારે ઘઉંના ભાવ કેટલા છે ખબર છે? આ 600-700 રૂપિયા છે. કારણ કે ખેડૂતને પૂરું ખાતર મળે તો પૂરું ઉત્પાદન થાય તો કદાચ માર્કેટમાં સસ્તા ભાવથી અમે આપીએ, બરાબર. કારણ કે અમારે ખાવા જોગું જ નહીં હોતું, માર્કેટમાં ચાઈ લાવો બસ મજૂર વર્ગને કારણ કે મોંઘું જ મળવાનું છે, બરાબર ને. સરકારશ્રીને વિનંતી કે ખેડૂત ઉપર બાજ નજર રાખે અને ખેડૂતને પૂરતું જે જરૂરિયાત પૂરતું ખાતર છે, દવા છે, જે રિઝનેબલ ભાવથી મળી જાય, ટાઈમે મળી જાય, બરાબર. બિનજરૂરી મળે. શું કરવાનું ઉનાળામાં, શું કરવાનું કહો અમારે ખાતર, બરાબર. અત્યારે ખાતરની ખાસ જરૂર છે, અત્યારે આવે તો બરાબર છે, નકે અમારે ખેતીમાં છે ને કારણ કે જે 50% લોન્ચ જાય, બરાબર ને. અમે માર્કેટમાં પૂરો પાક ના લાવીએ, બરાબર. અને આ હવારાના લાણમાં એક જ થેલી મળે, એક થેલી મળે ને અમુક યુરિયાવાળા છે ને 5 થેલી હાલે. એમાં યુરિયાવાળાને 5 થેલી હાલે એનો મતલબ એવો કે જે એગ્રોવાળા છે ને એને લાભ થાય પહેલું કરે, યુરિયા લે એટલે એમને લાભ થાય. અમારે લાઇનમાં રહેવું પડે, બરાબર ને. કારણ કે એક વાક આવ્યો છે તો હજી મેં લાઇનમાં જ હજી કલાક લાગશે, બરાબર. ડીપી લો ને ભાઈ, એક ડીપી લો તો તમને 4 યુરિયા હાલે, બરાબર ને. એમાં એગ્રોવાળાનો લાભ થાય એટલે પહેલો કરે, બરાબર ને. અમે લાઇનવાળાને એક જ થેલી હાલે છે, બરાબર. એટલે અમારા બીજા ખેડૂત અમુક વિચારતા નહીં, અમારે ડીપીની જરૂર નહીં. મારું નામ સુખદેવસિંહ દલુજી, કમાળિયા ગામ, તાંતિયાણા તાલુકો, કાંકરેજ જિલ્લો, બનાસકાંઠા. થરા મથકે હેરાન પરેશાન વર્ષો ચાલે છે એમ, બરાબર, દર વર્ષે. એટલે મહેરબાની કરી અને સરકારશ્રીને ખેડૂત માથે નજર રાખે અને ખાતર ટાઈમે આપે. ધારાસભ્યને નમ્ર વિનંતી કે આવું વારંવાર યાર લાઈન પતંગ ના ભાડો, યાર લાઈન ભાડો તમને તાત્કાલિક ધ્યાનમાં આવવું પડે, એનું નિરાકરણ લેવું પડે કે આ વારંવાર ખેડૂત હેરાન થાય, બરાબર. આ તો રોજની કાણીને 400-500 જણે લાઈન લાગે, બધા નેતા નીકળે, બધા નીકળે, બરાબર ને. નેતાને ધ્યાનમાં આવવું પડે કે આ ખેડૂત હેરાન થાય એમ ખરા મથકે, કે એનું કાંક કરે એમ, કારણ કે ખેડૂત હેરાન ના થાય એવું, બરાબર. હાલો ના એવું કાંઈ નહીં, ખેડૂત ભલે હેરાન થતા, ખેડૂત યાર હેરાન ના થાય. ખેડૂત મેન વસ્તુ, કારણ કે કિસાન છે ને એના આધારિત દેશ છે, બરાબર ને. તમારે ખાવા માટે રોજ છે ને એ કિસાનની જ જરૂર પડે, કારણ કે કિસાન ભાઈ દાણા હે અનાજ ખેડૂત જ પકવે, બરાબર ને. એટલે ખેડૂતને બાદ નજર રાખો ને ખેડૂતને ધ્યાનમાં રાખો ને ખેડૂતની જરૂરિયાત પૂરી કરો, સમજ્યા કે નહીં? ખાતર મળ્યું તમને? ના, બરાબર. 3 દાડે ધક્કા કરો અત્યારે ઊભા થઈ રહ્યા, ખાતર મળ્યું નથી. બહુ શોર્ટિંગ છે, બહુ શોર્ટિંગ, એટલે બહુ સારી તકલીફો છે મોટા ભાઈ.
શું રજૂઆત કરશો? અમને થરામાં ખાતર મળવું જોઈએ એ રીતનું મને વિનંતી અમે કરીએ છીએ કે ખાતર મળતું નહીં તો ખાતર મળવું જોઈએ. બોલો શું કહેશો? ક્યાંથી આવો? ખાતર 3 દિવસથી મળતું નથી. અમે ખાતર વાળું ધક્કા ખાઈએ છીએ. ખાતર એ ડીએપી મળતું જ નહીં બિલકુલ. ક્યાંથી આવો? અમે આવી જઈએ નગોરથી આવ્યા છીએ. ઘણા લોકો દૂરથી આવે છે. ખાતર મળતું નથી. શું કહેશો સરકાર? સરકારને વિનંતી કરીએ કે ખાતર મળે એવું કરો.